જ્યાં વહેતી નદીઓ આપણને સતત પ્રકૃતિની શક્તિનો અનુભવ કરાવે છે, ત્યાં એક વ્યક્તિનો જન્મ થયો જેણે કુદરતની ભાષામાં જ ધીરજપૂર્વક જવાબ આપ્યો. ફૂલ ઉગાડનાર વ્યક્તિ હેલી વોર, પદ્મશ્રી 2026. ભારતના દૂરના પૂર્વીય પર્વતોમાં જ્યાં ચોમાસું પોતાની વાર્તા, તેજ ધારાઓ અને તોફાનો દ્વારા લખે છે, ત્યાં લોકો પ્રકૃતિ સાથે લડતા નથી, તેઓ તેને સાંભળે છે. અહીં 1957માં મેઘાલયના સોહરા નજીકના સિયેજ નામના દૂરના ગામમાં ખાસી પહાડોના સરળ લોકોમાં હેલી વોરનો જન્મ થયો હતો. 10 વર્ષની ઉંમરે તેમણે એક એવી પરંપરા અપનાવી હતી જે આજના વિશ્વમાં દુર્લભ છે. ધીરજ, જેને મિનિટો અને વર્ષોમાં નહીં પરંતુ પેઢીઓમાં માપવામાં આવે છે. નદીઓ પર જીવંત મૂળવાળા પુલ બનાવવાની પરંપરા ખાસી લોકોના સમુદ્ર વારસાનું એક અમૂલ્ય રત્ન. રબરના અંજીરના ઝાડ, ફિકસ ઇલાસ્ટિકાના હવાઈ મૂળમાંથી બનેલા આ પુલને બનાવવામાં દાયકાઓ લાગે છે. તેઓ વળતા જાય છે, મજબૂત બને છે અને વધતા જાય છે અને જંગલનો ભાગ બની જાય છે. તે માનવ કૌશલ્ય અને પ્રકૃતિની શક્તિનું એક અદ્ભુત સંયોજન છે. મારા દાદા મને જંગલમાં લઈ જતા. ત્યાં કોઈ મૂળ પુલ નહોતા અને લોકોને નદી પાર કરવા માટે માઇલો ચાલવું પડતું હતું. અમારો ખેતરોમાં જવાનો આ જ રસ્તો હતો. મારા દાદાએ મને બતાવ્યું કે જીવંત મૂળમાંથી પુલ કેવી રીતે બનાવવો. તેમણે મને મૂળ ચૂંટવા અને તેમની સંભાળ કેવી રીતે રાખવી તે શીખ્યું. નદીના બીજા કિનારે તેને સહારો આપતા શીખ્યું. જ્યાં સુધી તે મજબૂત ન થઈ જાય, તેમણે મને કહ્યું, આ પુલ આપણને ફક્ત નદી પાર કરવામાં મદદ જ નહીં કરે, પરંતુ તે આપણી ઓળખનો પણ એક ભાગ છે. તેમની જવાબદારીઓ મરી અને સુપારીના બાગોના કામ હોવા છતાં હેલી વોર ખાતરી કરતા રહે છે કે પુલોની જાળવણી કરવામાં આવે, તેમને સાફ કરવા, તેમને મજબૂત બનાવવા અને તેમના વિકાસને દિશા આપવા માટે. કારણ કે જીવંત પુલ ક્યારેક ખતમ નથી થતો, તેને એક જીવની જેમ સંભાળવો પડે છે. આજે દર વર્ષે 10,000થી વધુ પ્રવાસીઓ આ અદ્ભુત રચનાઓ જોવા માટે સિયેજની મુલાકાત લે છે. તેમની સુંદરતા, તેમાં રહેલી બુદ્ધિમત્તા અને એવી ઇજનેરીથી આકર્ષાઈને જેનાથી કોઈ પ્રદૂષણ નથી થતું. મને ખુશી છે કે મેઘાલયમાં અમે અમારી પરંપરાઓને મહત્વ આપીએ છીએ અને જીવંત મૂળ પુલોને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. તેનાથી મને ફક્ત આદર જ નહીં, પણ મારા પરિવાર, મારા ગામ, મારા દાદા, મારા પિતા પ્રત્યે પણ આદર મળ્યો, જેમણે મને પ્રકૃતિ સાથે રહેવાનું શીખ્યું, તેની વિરુદ્ધ નહીં. શ્રી હેલી વોર, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.